માના ગળા કાપીને લગાવો ને ત્યાં પણ એવા કેટલાક કતલખાના ઉપર તમે રેડ પાડેલી છે કે જ્યાં આવું બુચિંગનું કામ થતું હોય? મહારાષ્ટ્રની બોર્ડર આપણે ત્યાં આગળથી અમે લોકોએ 40 જેટલી ગૌવંશ અમે બચાવેલી છે. એના માટે મારા ઉપર ગોળીબારી થયેલા છે અને મીડિયામાં હાઇલાઇટ થતું હતું એ ટાઈમ. કોણ ગોળી ચલાવે? હોય અમુક નિમ્ન કક્ષાના લોકો જેનું મતલબ એટલે મારે કોઈ સમાજને પર્ટિક્યુલર નથી કેવું, પણ અમુક એવા જે પોતાની અમુક લાલચના કારણે ગાયોની હત્યા તે કરે છે. એમાં હિન્દુઓ પણ ખરા? હિન્દુઓ તે છે, ઘણી ગૌશાળાઓ તે છે. શું આ કતલ કરીને કરે છે? એક તો બીફ ખાવા માટે યુઝ કરે, બીફ બીજો કોઈ ઉપયોગ આવે ખરો? એના ચામડા ને એ લોકો કંઈક પહેરવેશની વસ્તુઓ બનાવવામાં ને એવી રીતના યુઝ કરે. પછી એના સિંગ જે ઘરના સુશોભનમાં એવી રીતના, પણ ઈ એટલું નથી વિચારતા કે આના કરતા સુશોભનની વસ્તુ નથી, આ પોતાની માને કાપેલી ને આમ છબી બતાવે છે કે મેં મારી માની હત્યા કરેલી છે. તમારા માના ગળા કાપીને લગાવો ને ત્યાં? આ એક માત છે ને ગાય. અચ્છા, આ રોકી શકાય ખરું? એમાં કોઈ સરકારનો રોલ નથી, પણ આપણે પોતાને આપણી જવાબદારી સમજીને રોકીએ ને તો બધી વસ્તુ રોકાય.